કેમ છો વ્યુઅર્સ? આશા રાખું છું કે તમે સારા હશો. આવી ગયો છું ફરી તમારી સમક્ષ એક ઇન્ડિયન રેલવેસને લાગતી અપડેટ લઈને. હા વ્યુઅર્સ, હું વાત કરવા જઈ રહ્યો છું આદિપુરથી ગાંધીધામ વચ્ચે જે ક્વોડ્રુપલ લિંક થવાની છે એનો એક મેગા બ્લોક આવી ગયો છે સામે તમારી. જે અહીંયા તમે આ ચાર્ટ જોઈ રહ્યા છો, અમદાવાદ ડિવિઝન તરફથી આ ચાર્ટ પ્રિપેર થયેલો છે. એમાં ઘણી બધી ટ્રેનો કેન્સલ થયેલી છે અને કોઈ ટ્રેનો શોર્ટ ટર્મિનેટ થઈ છે અને કોઈક પાર્ટલી કેન્સલ થયેલી છે. જેમાં આ પ્રકારની કંઈક સૂચિ છે. અહીંયા તમે અહેવાલ જોઈ શકો છો, ચાર્ટ પ્રિપેર જે થયેલો છે અમદાવાદ ડિવિઝન તરફથી. વિડીયો પોઝ કરીને અહીંયા તમે સ્નેપ લઈ શકો છો વ્યુઅર્સ. અને હા વ્યુઅર્સ, ખાસ કરીને મારે તમને એક વાત જણાવવાની કે જો તમે 4 તારીખથી કરીને 13 ફેબ્રુઆરી 2026 વચ્ચે જો ટ્રાવેલ કરવાનું વિચારતા હો ભુજથી, તો એ થોડું તમારું ટ્રાવેલિંગને થોડુંક ટાળવાની કોશિશ કરજો. કારણ કે ખાસી બધી ટ્રેનો ભુજ આવવાની નથી, એ શોર્ટ ટર્મિનેટ થઈ જવાની છે ગાંધીધામ સ્ટેશન પર. એના કારણે તમને ઘણી અસુવિધા થશે, સમજી શકી છીએ. કારણ કે આ એક ભારતીય રેલનો એક મહત્વપૂર્ણ ફેસલો છે, એમાં આપણે સહકાર આપવા વિનંતી છે. કુલ 9 દિવસનો મેગા બ્લોક રહેવાનો છે વ્યુઅર્સ. આ માહિતી તમને કેવી લાગી એ મને કોમેન્ટ થ્રુ જરૂર જણાવજો. અને હા, આ વિડીયો તમને સારો લાગ્યો છે તો આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કારણ કે આવી ઇન્ડિયન રેલવેસની ઇન્ફ્રાને લાગતી અવનવી અપડેટ તમને અહીંયા જ જોવા મળશે PHRL જંકશનમાં. અને હા વ્યુઅર્સ, આ 8 તારીખે એટલે કે રવિવારના મારી ગોપાલપુર અને આદિપુર ગાંધીધામ વચ્ચેની ક્વોડ્રુપલ લિંકની મેગા અપડેટ આવી રહી છે, તો એ પણ જોવાનું ભૂલશો નહીં. ફરી મળીશું તમને એક નવા અપડેટ સાથે, તો બને રહેજો મારા સાથે. ચાલો વ્યુઅર્સ, હવે હું આ અપડેટને અહીંયા કમ્પ્લીટ કરીશ અને રજા માંગીશ તમારા પાસેથી. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.